તપ્યા છે અને તાપ ફોયવો છે. ઠંડા પોર થયો છે, 4 વાગ્યા 4 એટલે મેં ગાયો થોડી વાર છોડી છે. ચાલ થોડી વાર ગાયોને લઈને જવું ખેતર. 1 2 3 4 5 6 ગાયો છે મારી અને 7 ગાયો મારી ગઈ સાલ રોગમાં પકડાઈ ગઈ હતી. તે ખંગાતે મારી 7 ગાયો જતી રહ્યો. બોલો ઘેર. હવે આ સાલનું ચોમાસું કેવું આવે. આ સાલના ચોમાસામાં કંઈ નુકસાની ના થાય તો સારું. ભગવાન માતાજી કરીને સારું ચોમાસું આવે, કંઈ પાણી માણી ના આવે ને કંઈ ના આવે. મારી ગાયો સારી રહેશે. સારું નકર જઈ સાલ તો મને બહુ મોટાઈ મારી નાની નાની વાછડીઓ, નાની પાડી બહુ સરસ સરસ. સામમાં ખેતરમાં શેરડી છે. જુઓ પછી પેલા ખેતરમાં ગુંદા છે. તો પછી મારે ગુંદા પાડવા જવું છે. ગુંદાનું અથાણું બનાવવાનું છે. તો પછી થોડા જઈને ગુંદા પાડી આવું. મારી વિયાયેલી છે, પેલી વિયાયેલી છે જ. 4 ગાયો મારી વિયાયેલી છે. બીજી 2 ગાયો મારી વિયાવાની છે. ગામડામાં રહીએ, ખેતી કરીએ એટલે બધું જ કામમાં બહાર જાય, ઘરવાળા બહાર જાય કે ગમે તે જાય, ગાયોને તો ભૂખ્યો રખાય ના, એટલે આપણે કામ કરવું જ પડે. ચાલો, મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. જય માતાજી.